પ્રશ્ન લઈ લે, કઈ વાંધો નહીં. સતત સેવા કોને કહેવાય? સતત સેવા કોને કહેવાય? સત્સંગ અને સ્વાધ્યાય દ્વારા આપણે કે પ્રભુ સેવા સર્વોપરી છે, પ્રભુ સેવામાં બધા ધર્મોનો સમાવેશ થઈ જાય છે. પુષ્ટિ માર્ગનું લક્ષ્ય સાર પ્રભુ સેવા છે. પુષ્ટિ માર્ગી સેવા કરનારનું જીવન કેવું હોવું જોઈએ? સર્વ સમર્પણ કર્યા પછી જે કાંઈ પદાર્થો છે તેનો ઉપભોગ ફક્ત આપણા પરિવાર પૂરતું સીમિત હોઈ શકે અથવા અન્ય સાંસારિક લોક વ્યવહાર માટે પણ કરી શકીએ તે જણાવો. સર્વત્ર બ્રહ્મની વ્યાખ્યા સમજ્યા પછી તેને કેવી રીતે મૂલવી શકાય? આ પ્રશ્ન આપણે પહેલા લઈ લઈએ. જે વિષય ચલાવ્યો એના વિશે પ્રશ્ન છે. ષોડશ ગ્રંથમાં કયા ગ્રંથ મહાપ્રભુ જે અનુષ્ટુપ છંદમાં લેખા છે? જો અનુષ્ટુપ છંદ જે છે, મોટાભાગે અનુષ્ટુપ છંદનો પ્રયોગ થયો છે. એક્ઝેક્ટ હું કે અત્યારે મને એ છંદનો વિષય છે નહીં, પણ છતાં અનુષ્ટુપ છંદનો લગભગ ગ્રંથો અનુષ્ટુપ છંદમાં ઘણા છે. કેટલા એક્ઝેક્ટ એનું કાઉન્ટિંગ અત્યારે બતાવ્યું છે. લગભગ અનુષ્ટુપ છંદમાં ગ્રંથો છે. દર 8 અક્ષરો પછી વિરામ, પાછા 4 ચરણ હોય, દરેક ચરણમાં 8 અક્ષરો હોય. આ છંદ એ અનુષ્ટુપ છે. એટલે આ રચના બધું ચેક કરી લો ષોડશ ગ્રંથમાં એના અક્ષરોની અંદર કે 8 અક્ષર જે છે એના પછી એનો વિરામ હોય અને 16 અક્ષર એવા ચરણ હોય, 4. એ અનુષ્ટુપ છંદ છે. છંદનું બહુ મહત્વ નથી, તો સાહિત્ય દ્રષ્ટિએ કોઈ છંદ કયો છે. બાકી ગ્રંથને બહુ છંદ સાથે એનો કોઈ ઘણા આપણી ચર્ચા સભા થઈ હતી. ચર્ચા સભાની અંદર સિદ્ધાંતના અર્થઘટનમાં કંઈક ભૂલ હોય તો બતાવો. એની બદલે છંદોની ભૂલ કાઢવા માંડ્યા કે અહીંયા છંદની વિસંગતિ થાય છે ને, એક અક્ષર વધી જાય છે ને, રસવઈનો ફેર છે ને, દીર્ઘઈનો ફેર. અરે ભાઈ, સાહિત્યની ભૂલો નથી કાઢવાની, વ્યાકરણની ભૂલો નથી કાઢવાની. ગ્રંથના અર્થઘટનમાં શું ડિફિકલ્ટી છે એ તો વાત કરે જ નહીં ને. આ છંદમાં આ ફેર છે, આ છંદ આ થઈ ગયો, આ માત્રા ખોટી થઈ ગઈ. હવે એ વિષય ત્યાં હતો નહીં, કારણ કે સાહિત્ય શાસ્ત્રની કોઈ ચર્ચા નહોતી. સાંપ્રદાયિક સાહિત્યની આ ચર્ચા હતી. સાંપ્રદાયિક ચિંતન કરવાનું હતું, સિદ્ધાંતનું ચિંતન કરવાનું હતું, સાહિત્યનું ચિંતન કરવાનું ત્યાં નહોતું. સભા કેની છે એના આધારે ચિંતન થવું જોઈએ. ભગવાન બધું પોતાની ઈચ્છાથી કરશે અને ધર્મ અધર્મનું દર્શન કરવું, આ બંને વાત જે સમજાવી તેમાં આપે કહ્યું તે શાસ્ત્રની આજ્ઞામાં ધર્મ અધર્મનું ધ્યાન રાખવું તે ઉદાહરણ આપીને સમજાવો. ધર્મ અને અધર્મનું અગ્રદર્શન કરવું કે જે વસ્તુ કરવાથી અધર્મ થાય છે એનાથી તો બચવું જ જોઈએ. ધર્મ તમે કેટલો કરી શકો એ તમારી શક્તિ અનુસાર છે. સ્વધર્માચરણમ શક્ત્યા, પણ વિધર્માચ નિવર્તનમ છે. સ્વધર્મનું આચરણ કરવું એ શક્તિ અનુસાર હોઈ શકે, પણ અધર્મ કાંઈ શક્તિ અનુસાર થાય એટલો કરી લઉં કે થાય એટલું બચવું એમ ન ચાલે. અધર્મથી શરૂ થાય બચવું જોઈએ. પહેલી વસ્તુ ધર્માગ્ર દર્શનમની અંદર આ મોટી મુશ્કેલી આ છે કે અધર્મ હોવા છતાં પણ આપણે એમાં એમ કહે છે કે ખોટું લાગી જશે ને, વ્યવહારમાં ભંગ થઈ જશે ને. પણ અધર્મ છે એનાથી સર્વથા બચવું જ જોઈએ, પછી ગમે એ થાય. જો આપણે ધર્મ મુજબ ચાલવું છે તો અધર્મ થતો હોય એવા રસ્તાથી આપણે બચવું જોઈએ. એક વૈષ્ણવનો મને ફોન આવ્યો કે આપની શિબિર સાંભળી, પ્રવચન સાંભળ્યા, હવેલી જવાનું, મનોરથ કરવાનું, મનોરથમાં જવાનું બધું મેં છોડી દીધું. મેં કે બહુ સારું વાત, મારી શિબિરથી કાંઈ નહીં, મહાપ્રભુજીના વચનોથી થાય છે તો સારી વાત છે, મહાપ્રભુજીની વાત તમે માનતા હો તો. પછી પાછું કેવું અધર્મમાં જવાની કેવી પાછી ઈચ્છા થઈ કે એ પાછું પેલા બધું વિવરણ કરે આપણે ખુશ થઈ જાય કે વાહ અસર થઈ ગઈ, પણ થોડી ક્ષણ જેવી અસર થાય પાછું પાછળથી બોલે કે હવેલીમાં જવાની ઈચ્છા નથી થતી, હવેલીમાં જતા નથી. મેં કહ્યું સારી વાત છે, પણ ત્યાં સત્સંગ બહુ સુંદર થાય, સત્સંગ માટે જઈએ એટલે આપણો બધો ઉત્સાહ કે સત્સંગ પૂરતું જવાની ઈચ્છા થાય કે બહુ સુંદર સત્સંગ થાય. એક ભાઈ એક બહુ સુંદર સત્સંગ કરાવે છે, સત્સંગ માટે હવેલી જઈએ કે ન જઈએ
પાછી છૂટ માંગે છે આપણી પાસે જ બોલાવવા માંગે કે જાઓ. એટલે મેં એમને એમ કીધું કે ભાઈ ખૂબ સુંદર સત્સંગ કરતા હોય તો સત્સંગ ગમે ત્યાં કરી શકાય, હવેલીમાં જ કરી શકાય એવો નિયમ નથી. સત્સંગ તો તમે કોઈ જાહેર ગાર્ડનમાં બેસીને સત્સંગ કરી શકો, કોઈના ઘરમાં કરી શકો, ગમે ત્યાં કરી શકો, હવેલીમાં જ સત્સંગ થાય એવો નિયમ તો આપણે ત્યાં છે નહીં. અને ભાઈ ખૂબ સુંદર ષોડશ ગ્રંથ સમજાવે, સત્સંગ સમજાવતા હોય તો એને એટલી ખબર પડવી જોઈએ કે આ અધર્મના સ્થાનમાં શું કામ જવું જોઈએ. જે વસ્તુ મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ છે ત્યાં બેસીને ભાઈ નિયમિત સત્સંગ કેમ કરાવે છે, તો એ પણ શંકાસ્પદ છે કે સત્સંગ છે કે દુસંગ છે. એ ભાઈ ત્યાં જ કેમ બેસીને સત્સંગ કરાવે છે, બહુ સુંદર કરાવે છે, તો પછી ઘરે પણ થઈ શકે છે, પાર્કમાં થઈ શકે, ગાર્ડનમાં થઈ શકે, સત્સંગ તો ગમે ત્યાં થઈ શકે. બીજું કે સત્સંગ માટે ત્યાં જવું કે ન જવું, દર્શન તો નહીં જ કરીએ અમે, પણ સત્સંગ માટે જવું કે ન જવું, પણ સત્સંગ એ જગ્યાએ શું કામ કરવું જોઈએ. આપણે દારૂ ન પીતા હોય તો બારમાં બેસાય નહીં. બારમાં બેસે ને તો એક ફોટો પાડી લે કે આ બારમાં બેઠા હતા. તો આપણે હું ક્યાં પીવું છું, હું તો ખાલી બેસવા જાઉં છું. ત્યારે એમ કહેશે કે દારૂ પીતા નથી તો બારમાં બેસો તો શું કામ, એમ તરત પ્રશ્ન કરશે કોક આપણને કે જો બાજુમાં ઉભા હોય ને તો ફોટો પાડ્યો તો ચિંતા થઈ જાય કે આપણો કંઈક ફોટો આવી જશે ને, બહાર બધે દારૂડિયા ભેગા થઈને ત્યાં આપણે બેસીને કરવું શું. પાછા આપણે કહીએ કે તમે દારૂના જ્યાં બાર છે ત્યાં બેઠા તો શું કામ, કે હું દારૂબંધીનું પ્રવચન કરતો હતો, સત્સંગ કરતો હતો ને દારૂબંધીનું પ્રવચન, પણ ક્યાં બારમાં દારૂડિયા વચ્ચે. આ હવેલીમાં બધા નશામાં મત થઈને આવ્યા છે, બધા મોનથાના મઠરીના નશામાં, અને ત્યાં જઈને પ્રવચન કરવું હું કે આ સિદ્ધાંત વિરુદ્ધ છે ને આમ છે ને તેમ છે, તો પણ અહીંયા અર્થ શું. દારૂના બારમાં બેસવું અને ત્યાં પ્રવચન દારૂબંધીનું કરવું, તો એ જગ્યા યોગ્ય કહેવાય દારૂબંધીના પ્રવચન માટે? એ જગ્યા યોગ્ય કહેવાય? પ્રવચન દારૂબંધીનું છે, પણ બારમાં બેસીને કરવું નિયમિત, એકાદ દિવસ કરે તો વાંધો નહીં, પણ નિયમિત પાછી બારમાં જવું. તો રોજ કહેશે કે આ રોજ આ લોકો 5 થી 7 બારમાં બેઠા હોય, શું કરતા હશે? નહીં, હું તો અમે તો ખાલી દારૂબંધીનું ખાલી પ્રવચન કરતા હોઈએ છીએ, અમે સમજાવતા હોઈએ છીએ દારૂબંધી માટે. તો એમાં પણ દોષરૂપતા પ્રગટ થાય છે. ખરાબ લોકો બેઠા હોય એની સાથે બેસવું, આપણે એવા ન હોય છતાં પણ ગણતરી તો એમાં જ થાય કે આની ઉઠક બેઠક આ જગ્યાએ છે. તો અધર્મના સ્થાનમાં એનાથી સર્વથા બચવું પડશે. અહીંયા પછી થોડું ઘણું છૂટ નહીં ચાલે કે અમે તો આના માટે જઈએ છીએ, અમે તો ખાલી સત્સંગ માટે જઈએ છીએ, દર્શન તો કરતા નથી. ભાઈ દર્શન સાથે વાંધો નથી, સિદ્ધાંતના ભંગ સાથે વાંધો છે. દર્શન તો એનો એક પાર્ટ છે. મૂળ વસ્તુ અંગી અંગ ન્યાય છે કે અંગી તો સિદ્ધાંત વિરુદ્ધ આચરણ છે, અંગી છે. એમાં દર્શન ને મનોરથ ને પ્રસાદ ને એ તો બધું એના અંગ રૂપે આવી રહ્યું છે, અપસિદ્ધાંતના અંગ રૂપ છે. અંગી તો ત્યાં એ મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ અંગી છે. બીજું ઉદાહરણ આપું, હજી પૂજ્ય સામુદાય જે ઉદાહરણ આપતા હોય વારંવાર, ગૌ ભક્તિ આપણને આવી ગઈ, ગાયોની પૂજા કરવી, ગાયોની ભક્તિ કરવી, ગૌગ્રાસ આપવો, ગાયની પરિક્રમા કરવી, પૂજન કરવી. ક્યાંય ગાય મળે નહીં તો કોઈ એમ પ્રશ્ન કરે કે ગાય અમારે ત્યાં તો ક્યાંય રહેવા દેતા નથી કોર્પોરેશન વાળા, ક્યાંય ગાય હોય નહીં, ક્યાં પૂજા કરવા જવું ગાયની? કતલખાનું બાજુમાં છે, અહીંયા ગાય રોજ ઊભી હોય છે, તો પૂછડું ફેરવું, ગોગ્રાસ આપવું, પરિક્રમા કરવું, પૂજન કરી આવું. ત્યાં કતલખાનામાં ગાય તો ઊભી જ હોય, કારણ કે રોજ કાપવા માટે ગાયો રાખી હોય. તો એ કતલખાનામાં જઈને ગાયની પૂજા કરાય? શ્યામુદાય આ પ્રશ્ન કરે છે કે ભાઈ કતલખાનામાં ગાય તો હોય છે, ગાયની ભક્તિ છે, આપણે કે ગાય બીજે મને મળતી નથી તો કતલખાના જઈને ગોગ્રાસ દઈ આવું? ત્યાં તો રોજ ઊભી હોય છે, બાજુમાં છે અમારે કતલખાનું, આપણે કદાચ એટલે મારી બાજુમાં નથી પણ કોઈ એમ કે અમારા ઘરની બાજુમાં કતલખાનું છે, ઉદાહરણ છે. હા, તો ત્યાં જઈને ગોગ્રાસ આપું, ત્યાં જઈને ગાયની પૂજા કરું તો કરાય કે ન કરાય? આ વિવેકની વાત છે કે ગાય તો છે ને, તો પણ એ ગાય કયા સ્થાનમાં છે એ તો નક્કી કરો. એમાં આપણા ભગવત સ્વરૂપ ક્યાં બિરાજી રહ્યું છે, ત્યાં પૂજન દર્શન પ્રસાદ ગ્રહણ કરાય છે? ભગવત સ્વરૂપ પણ ક્યાં કઈ જગ્યાએ બિરાજે છે? અધર્મના સ્થાનમાં કતલખાનામાં ગાય તો ઊભી હોય છે, એમાં આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું જ્યાં કતલ થતી હોય ત્યાં પણ ભગવાન તો બિરાજાવી દેવામાં આવે છે. પણ એ પ્રભુના ત્યાં દર્શન પ્રસાદ પૂજન સેવા કરી શકાય? આ પ્રશ્ન છે, આ મોટો પ્રશ્ન છે. એ તો તમારે નિર્ણય કરવો જોઈએ. આ તો મેં તો બધું કહી દીધું, થોડીક બુદ્ધિ ચલાવવી જોઈએ, થોડોક ઉપયોગ કરવો જોઈએ કે બુદ્ધિ ચલાવીએ કે આપણે અપસિદ્ધાંતના જે સ્થાનોમાં જવું કેટલું દોષરૂપ છે. જેટલું કતલખાનાનું ઉદાહરણ યાદ રાખો, દારૂનું ઉદાહરણ યાદ રાખો, આ કે ધર્માધર્માગ દર્શનમ કરવું જોઈએ કે ભાઈ
ગાય હોવી પૂરતી નથી, ક્યાં સ્થાનમાં છે. પ્રભુ બિરાજે છે, પણ એની સ્થાપના કઈ હેતુથી થઈ છે, ક્યાં એની સ્થાપના થઈ છે, એનો શું ઉપયોગ થઈ રહ્યો છે, એ આધારે પૂજનીય છે કે એની નક્કી થાય. ભગવાનની મૂર્તિ જ્યાં દેખાય એની પૂજા કરવી એવું શાસ્ત્રમાં ક્યાંય કીધું નથી. એની પ્રતિષ્ઠા કઈ પ્રકારે થઈ રહી છે, એનો કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે, એ બધું નિર્ણય થયા પછી, પ્રતિષ્ઠા વિધિ થયા પછી પૂજનાર્થ થાય છે, એને પૂજનાર્હ છે. ત્યાં સુધી પૂજનાર્હ નથી. દેવતા મૂર્તિ હોવા માત્રથી પૂજનીય નથી, એની પ્રતિષ્ઠા થવી જોઈએ. પ્રતિષ્ઠાનો હેતુ આ છે કે કયા હેતુથી એને બિરાજવામાં આવે છે. તો ભગવાનને અત્યારે રમત બનાવી દેવામાં આવી છે, ઠાકોરજીની રમત બની ગઈ છે. પ્રસાદના એટીએમ ખુલી ગયા છે. એટીએમ નાથદ્વારામાં પહેલું, જગતનું અંદર પહેલું એટીએમ નાથદ્વારામાં છે કે લાઈનમાં ઉભા રહ્યો, એમાં શું પૈસા નાખવા પડતા, શું નાખવા પડતા ખબર, નાખો મોનથાર મઠરી નીકળે અંદર એટીએમ. પછી એક વોટ્સએપમાં મેસેજ જોયો હતો કે એક ભાઈ કૃષ્ણની મૂર્તિ રાખીને બેઠા છે અને ક્યાંક મોટર ગોઠવેલી હશે ઇલેક્ટ્રિક. પૈસા એના હાથમાં મૂકો, કૃષ્ણના હાથમાં પૈસા મૂકો અને કૃષ્ણ અંદર જાય, અંદર જઈને લાડુ લઈને આવે બહાર, હાથમાં લાડુ દઈ દે. ભગવાનના હાથે પ્રસાદ લ્યો, ભગવાનના હાથે પ્રસાદ લ્યો. લાઈન લાગે, હાથમાં પૈસા મૂકવા પડો, કૃષ્ણ એમને એમ ના આપે પ્રસાદ. શું પ્રોગ્રામ ફિટ કરેલો કૃષ્ણમાં કે પૈસા મૂકવા પડે નિયમિત, 100 રૂપિયા 50 રૂપિયા જે હોય એ પ્રમાણે નંગ લઈને આવે, અંદર લાડુ લઈને આવે, અંદર જાય, રીતસર પાછી મૂર્તિ અંદર જાય, લાડુ લઈને બહાર આવે. હવે કૃષ્ણને તમે આરાધ્ય માનો છો કે શું માની રહ્યા છો કૃષ્ણને? આવી રમત કૃષ્ણની, આની પૂજન કહેવાય. અને ત્યાં આપણે કૃષ્ણને પૂજા કરવા જવાય? આવા સ્થાનમાં કૃષ્ણની જ્યાં આવી તો મજાક છે કૃષ્ણની. કૃષ્ણ હાથમાં પૈસા આપો, કૃષ્ણ અંદર જાય, લાડુ લઈને બહાર આવે. તો હવે એ કૃષ્ણ પૂજનીય છે કે નહીં? કૃષ્ણ તો મૂર્તિ તો કૃષ્ણની દેખાય છે. એ કૃષ્ણની પૂજા કરવી, ભોગ ધરવું, વંદન કરવું, ભેટ ધરવી, કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કારણ મજાક થઈ રહી છે કૃષ્ણની. તો આ આપણા બધા પ્રશ્ન છે. આ પ્રેક્ટિકલ ડિફિકલ્ટી છે. ગ્રંથોને આપણે ભણી જઈએ, પણ આ પ્રેક્ટિકલ બધી વાતો છે કે કઈ જગ્યાએ એનું પૂજન થવું જોઈએ, કઈ જગ્યામાં આપણે એનું પૂજન કે સેવા કરવી જોઈએ, કે જ્યાં મહાપૂજન સિદ્ધાંત જળવાતો નથી ત્યાં જવું જોઈએ. મનોરથ હોય કે મંદિર હોય, મુખ્ય વસ્તુ એ છે કે મહાપૂજનો સિદ્ધાંત જે છે એનાથી વિરુદ્ધ આચરણ એ ત્યાં અપસિદ્ધાંત જે છે, અધર્મ છે, અંગીરૂપ છે. અને આ બધા તો એના અંગ છે. પૈસા લઈને સામગ્રી ઠાકોરજીને ભોગ ધરવી બીજાના પૈસાથી, મનોરથ કરવા, જાહેર પ્રદર્શન કરવું, ઠાકોરજી નામે ધંધો કરવો. મને તો એક વાત બહુ ગમી, ભગવાનના નામનો ઉપયોગ ન કરે પણ ઓલો જનતા તાવડો જે કહેવાય છે એમ અમુક બાળકો ચલાવે છે. હું તો અભિનંદન આપું છું. જો ભગવત પ્રસાદનું નામ જો ન હોય તો હું એને અભિનંદન આપું છું, તાવડો ચલાવો, કાંઈ વાંધો નહીં. અમે મોહનથાળ બનાવીને વેચીએ છીએ જન્માષ્ટમીમાં, દિવાળીમાં, જન્માષ્ટમીમાં. હવે મને ખબર નથી હોય કે ભગવત પ્રસાદનું નામ લેતા હોય તો ખોટી વાત છે, પણ ભગવત પ્રસાદનું નામ ન લેતા હોય તો જેમ કંદો વેચે છે એમ તમે વેચો છો, તો એક ધંધો છે. બ્રાહ્મણે ન કરવો જોઈએ પણ શુદ્ર તો કરી શકે ને. બ્રાહ્મણ માટે બનાય છે કે પાકેલું અન્ન જો બ્રાહ્મણ વેચે તો શુદ્ર થઈ જાય. તો બ્રાહ્મણત્વ નષ્ટ થાય, કઈ વાંધો નહીં. બ્રાહ્મણત્વ તો ક્યાં આપણે રાખવું છે અમે, પણ છતાં જનતા તાવડો ચલાવવો સારી વાત છે. ભગવત પ્રસાદને વેચવો એના કરતાં જનતા તાવડો ચલાવવામાં કાંઈ વાંધો નથી. ભગવત પ્રસાદનું નામ ન લેવું જોઈએ. કહેવાની વાત એ છે કે ભાઈ તો દરેક કંદોય મોહનથાળ વેચી શકે છે, પણ ભગવત પ્રસાદ આવશે વચ્ચે, ભગવાનનું નામ વચ્ચે આવશે, ઠાકોરજીને પધરાવો, ભોગ ધરશો અને પછી જો કરશો તો દોષરૂપ છે. પણ બાકી કોઈને મોહનથાળ બનાવીને વેચવો છે તો આનંદથી વેચી શકે, એમાં શું વાંધો છે? બ્રાહ્મણને મનાય છે કે બાકેલું અન્ન બ્રાહ્મણથી વેચાય નહીં, શુદ્ર વેચી શકે તો બ્રાહ્મણત્વ નષ્ટ થાય, કાંઈ વાંધો નહીં. શુદ્ર તો થાય ને, તો શુદ્ર વેચી શકે છે, બ્રાહ્મણ ન વેચી શકે. બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય. જો પાકેલું અન્ન વેચે, દૂધ વેચે તો બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય. શાસ્ત્ર એમ કહે છે. આ ધર્મા કે દર્શનમ છે કે બ્રાહ્મણ માટે અમુક ધંધાઓ વર્જિત છે. જો તમારે બ્રાહ્મણ તરીકે રહેવું છે તો તમારે દૂધનો ધંધો નહીં કરી શકાય, પાકેલું અન્ન વેચી નહીં શકાય બ્રાહ્મણોને. સદ્યો પતતિ ક્ષીર વિક્રયાત એમ શાસ્ત્ર કહે છે કે ક્ષીર એટલે દૂધને વેચવાથી બ્રાહ્મણ સીધો પડે, અને પડે એટલે શુદ્ર થાય સીધો. બ્રાહ્મણ પડીને શુદ્ર થાય.
પણ શુદ્ર થશે, પણ ઠાકોરજીના નામનો ધંધો કરશે, ઠાકોરજીની ભેટ સામગ્રી લેશે, મનોરથ છપ્પન ભોગ લેશે, તો એ ચાંડાલ થઈ જશે, શુદ્ર કરતા નીચો પડી જશે. જનતા તાવડો ચલાવવાથી શુદ્રતા આવી જતી હોય તો ભલે આવે, પણ ચાંડાલપણું તો નહીં આવે. દેવલકપણું કે ચાંડાલપણું પ્રકટ નહીં થાય. પણ ભગવત પ્રસાદને વેચવામાં આવશે તો દેવલકપણું, ચાંડાલપણું પ્રકટ થશે, જે 4 વર્ણથી પણ નીચી વાત છે. આ ધર્માગદર્શન નામની વાત છે કે ભાઈ અધર્મ જે છે એ ક્યારેય પણ આચરણ કરી શકાતો નથી. એમાં તમે એમ ન કહી શકાય ધીરે ધીરે છોડો, એ તો એક ઝાટકે જ છોડવું પડે. ધીરે ધીરે અધર્મ છોડવાનો, ધર્મ ધીરે ધીરે કરો. ધર્મ તમારી શક્તિ અનુસાર કરો, પણ અધર્મ તો ધીરે ધીરે છોડીશ એમ અધર્મ છૂટતો નથી. કારણ કે અધર્મ તો એક ક્ષણ પણ એનું આચરણ કરી શકાતું નથી. અધર્મની ખબર પડી કે અધર્મ છે પછી તો એનું આચરણ કરી શકાય નહીં. તો દુર્યોધનની જેમ પછી નાશ જ થવાનો છે. એ તો તમારે તરત જ છોડવો પડે છે અધર્મ. તો એટલે ધર્મ ને અધર્મની પહેલા પરીક્ષા કરવી કે આનાથી ધર્મ થશે કે અધર્મ થશે, એ પહેલા એની પરીક્ષા કરવી જોઈએ, એનું અગ્ર દર્શન કરવું જોઈએ અને પછી ચાલવું. આને કહેવાય છે ધર્માગદર્શનમ, કે આમ કરવાથી શું થશે, ધર્મ થશે કે અધર્મ થશે. ઘણા લોકો એમ કહેતા હોય કે એ તો કરનારા કરે, આપણે તો શુદ્ધ ભાવથી કરીએ છીએ. નહીં, શાસ્ત્ર એમ નથી કહેતું શુદ્ધ ભાવથી અધર્મ કરો એ ધર્મ થઈ જશે, એમ શાસ્ત્ર નથી કહેતું. શુદ્ધ ભાવથી કરવાથી તો અંધશ્રદ્ધા કહેવાય, શુદ્ધ ભાવ ના કહેવાય. અંધશ્રદ્ધા એ પછી શુદ્ધ ભાવ નથી. અજ્ઞસ્ય અશ્રદ્ધાનસ્ય સંશયાત્મા વિનશ્યતિ, એનો તો નાશ થશે. ધર્મને જાણવો પડશે. ધર્મને કાયદા મુજબ પણ તમે એમ ન કહી શકે હું ક્યાં LLB છું, મને થોડી ખબર પડે કે કઈ બાજુ ચાલવું. અરે ભાઈ, જે કાયદા વિરુદ્ધ છે એની માહિતી તમને હોવી જ જોઈએ. તમે એ કરશો તો તમને સજા થશે જ. મને ખબર નહોતી કે ઇન્ડિયન પેનલ કોડ હું જાણતો નથી એટલે મેં ખૂન કરી નાખ્યું. મને ખબર હોત તો ન કરત. તો કોઈ એમ કહી શકે કે ઇન્ડિયન પેનલ કોડની મને ક્યાં માહિતી હતી? 302 ની કલમ હું નથી જાણતો, હું ક્યાં LLB છું. જાણે એને દોષ લાગે, આપણે તો અજાણતા કર્યું. અરે ભાઈ, પકડી જ લે કે એ બધી વાત જવા દે. 302 તો લાગી ગઈ, લાગી જ ગઈ. તને ખબર હોય કે ન લાગે? અધર્મની વાત આવી ને કે ગુનો કર્યો હોય, કાયદો ન જાણે એનો વાંધો નથી, પણ ગુનો તો ના, જે કાયદા પ્રતિબંધિત વસ્તુ કરે તો પછી પકડવો જ પડે ને. પછી કોઈ ચાલે નહીં, ફાંસી એ થાય, બધું થાય. જો તો મને ખબર નહોતી કે ઘણા કહે છે અમને ખબર નથી તો અધર્મ કર્યો. અરે ભાઈ, અધર્મ ના કરી શકાય ખબર વગર, પણ એને પેલા જાણી લેવો જોઈએ, અગ્રદર્શન કરવું જોઈએ. ધર્માગદર્શન. કાયદાની પણ આ જ વાત છે કે તમે કાયદા નથી જાણતા એનો કોઈ દોષ નથી, પણ કાયદાથી પ્રતિબંધિત વસ્તુ તમે કરી શકતા નથી. કાયદેસર જે પ્રતિબંધિત છે એ કાર્ય તમે કરી શકો નહીં, કરી શકો કરો, અજાણતા કરો તો પણ એ સજા થવાની છે. તો સજા ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ. એટલે જાણવું જોઈએ, અગ્રદર્શન કરવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ ધર્મને જાણવાનો, ધર્મનું ચિંતન કરવું જોઈએ, નિત્ય સ્વાધ્યાય કરવો જોઈએ. અને રોજ આપણા ગ્રંથોનું અધ્યયન મનન ચિંતન કરશું તો વ્યવહારમાં અધર્મ આવ્યો ત્યારે ઓળખી શકશું. બાકી જ્યારે દયારામભાઈ કેમ છે કે તરસ્યો થાય, તરસ લાગે ત્યારે ખાડો ખોદવા જાય ને કૂવો ખોદે તો પછી તરસ તો મરી જ જવાનો, તરસે મરી જ જાય ને. તરસ લાગી હોય ને 100 ફૂટ ખાડો ખોદવા જાય કે હવે પાણી લાવું. અરે એની માટે પહેલાથી પ્રયત્ન કરવો જોઈએ. આપણે જળાશય પહેલાથી રાખવું જોઈએ, એ જળાશયની વ્યવસ્થા પહેલાં કરવી જોઈએ. તરસ લાગશે ત્યારે જોશું, ત્યારે આપણે કૂવો ખોદવા જશું. અને દયારામભાઈ તો બહુ સરસ ઉદાહરણ આપે છે કે તરસ્યો હોય ગંગાજીના કિનારે, એ ખાડો ખોદવાનો પ્રયત્ન કરે. ગંગાજી વહી જાય, એમાંથી જલની લોટી પી લે તો તરસ બુજાઈ જાય. એ તો કે નહીં, એ ખાડો કરીને હું પ્રયત્નથી એ જલ કાઢીશ બહાર, કૂવો ખોદીશ ને પછી જલ પીશ. દયારામભાઈ કે થોડું જ્ઞાન હોય ને ધર્મનું તો ગંગાજી તો વહે છે, એમાંથી પી લે ને. નહીં, એ નથી પીતા. અને તરસા થાય ત્યારે ખાડો ખોદવા જઈએ, એવી દશા છે આપણી. તો ધર્મ જે છે પૂરેપૂરો જાણીએ, અધર્મથી બચીએ, એના માટે આપણો આ પ્રયાસ છે. કોઈની નિંદા કે ટીકા કરવાથી કંઈ ફાયદો નથી. પણ આપણે અધર્મમાં ગ્રસિત ન થઈએ, આપણા પગ ત્યાં ચાલવા ન માટે. ઘણા કે હું શીખવા ગયો તો ને ખાલી જાણવા જાઉં છું ને, એ કોઈ બાના ચાલી શકે નહીં, એને પકડવો જ પડે ને સજા દેવી જ પડે. એનો તો એ કે હું તો ખાલી જોવા ગયો તો. તમે ગયો બોર્ડર ઉપર જઈ આવો, હું તો પાકિસ્તાનમાં જ્યાં ચક્કર મારવા ગયો તો પાછું પકડે. હું તો ખાલી બોર્ડરમાં કેવું પાકિસ્તાન છે જરાક ચક્કર મારીને જોઈ લઉં. બાકી હું તો આ બોર્ડર એમને ક્રોસ કરી ગયો. ખબર પડે કરો એકવાર કે બોર્ડર ક્રોસ કરીને તો જુઓ એકવાર. બિચારા ઘણા એમને ફસાઈ ગયા દારૂના નશામાં, બોર્ડર ક્રોસ કરી ગયા ભૂલથી, કેવા ફસાઈ ગયા, ફાંસી સુધી પહોંચી ગયા. ઓલાને ક્યાં ખબર દારૂ નશામાં ભૂલાઈ ગયું હતું. એટલે કોઈ વિધર્મા છે નિવર્તનમ, અધર્મ તો કોઈ રીતે પણ એ કોઈ હેતુથી ગયા હો કે આ હેતુથી ગયા,
પણ અધર્મ એ ધર્મ જ છે. ધર્માધર્માગ દર્શનમ. તો આ બહુ મહત્વનો આપણો વિવેક ધર્યાશ્રયનો જે મુદ્દો છે ધર્માધર્માગ દર્શનમ, એ આપણે બહુ વિચારણીય છે અને આપણે સારી રીતે એનો વિચાર કર્યો છે. ઉદાહરણ પણ આપી દીધું. હજી પ્રેક્ટિકલ ઉદાહરણ હજી એક દઈ દઉં. અમારા ઘરની બાજુમાં વારંવાર હું દઉં છું ઉદાહરણ, પણ મને બહુ એકદમ મેં છાપું વાંચ્યું તો અમારા પાડોશીનો ફોટો આવ્યો. અમારા બાજુમાં પાડોશી અને બધાએ 4-5 ઓલા જુગારીને પકડ્યા હતા, એની સાથે એ ઊભા હતા. મેં કીધું આને કેમ પકડ્યા હતા? આ માણસ તો આ બાજુમાં જ રહે છે અને હજી સુધી આપણને ખબર ને જુગારી હશે. એનો ફોટો છાપવામાં આવી ગયો. પછી એને પૂછ્યું, જામીન ઉપર છૂટા અને બધું પૂછ્યું. એ કહે કે મેં ફ્લેટ ભાડે આપ્યો છે અને ભાડે જેને ફ્લેટ આપ્યો ને ત્યાં જુગારની ક્લબ ચલાવે. એ આને ખબર નથી કે અહીંયા લોકો બધા ભેગા અહીં દોસ્તારો મળતા હોય ને આપણે તો ભાડાથી કામ છે ને ભાડે આપ્યું અને એ લોકો અહીંયા જુગાર રમતા હશે. અને એ દિવસે એ ભાઈ ભાડું લેવા ગયા હતા અને એને ભાડું લેવાનું ને ઓલી રેડ પડી. રેડ પડી એટલે બધાને પકડ્યા ભેગા. ઓલો આમ કે હું તો આમાં નથી, હું રમતો નહોતો, પણ હાથમાં પૈસા હતા ભાડાના 2000 રૂપિયા મુદ્દા માલ સહિત. ઓલા ભાડી કે ઓલા જુગાર વાળો કે એ બધી વાત બેસી જ જાઓ, અત્યારે તો ખટારીને બેસી જ જાઓ. અને પોલીસ ચોકી લઈને ફોટા પાડી લીધા, ફોટો છાપવામાં આવી ગયો અને બધે પ્રખ્યાત થઈ ગયા કે તમારું કેમ નામ આવ્યું કે મેં ફ્લેટ ભાડા આપ્યો ને ભાડે રમવા એ લોકો જુગાર રમે, હું ભાડું લેવા ગયો હતો અને એ ટાઈમે રેડ પડી, મારા હાથમાં પૈસા બધા લખાવી દો, આના હાથમાં 2000, આના 5000, 10,000 મુદ્દા માલ આટલો. પોલીસ વાળા થતા જ એનું પંચનામ બધું ચાલુ, બધાને ખટારીને બેઠાડી સાવણીઓ જુગાર. જુગાર ધામ ચાલતું તું, ત્યાં ભાડે લેવા ગયો, ત્યાં ઊભો, એટલી વારમાં રેડ પડે, એમાં આ બધું થયું. એટલે આવા સ્થાન જે અધર્મના જે છે ત્યાં ખાલી ઊભા રહે ને તો ક્યારે રેડ આવે અને ક્યારે પકડાઈ જાય. આપણે બધી કઈ સ્પષ્ટતા કરી કે મને ક્યાં ખબર હતી અધર્મ છે, મને કાંઈ ખબર નહોતી ને હું એ કાંઈ ચાલે નહીં, બેસી જ જાઓ અત્યારે તો પોલીસ ચોકી ચાલો. એટલે હવેલીઓમાં કંઈ ક્યાં હેતુથી આંટા મારવા ગયા હોય મનોરથમાં હવેલીઓમાં અને મહાપ્રભુજીની કોઈ રેડ આવે તો પછી બધા અધર્મી જ ગણાય. પછી હું તો આપનો અનન્ય સેવક છું, સિદ્ધાંતવાદી છું, ષોડશગ્રંથનો અધ્યયનના ક્લાસમાં જનારો છું, એ ગમે એ વાત. અત્યારે કાંઈ નહીં, અહીંયા આટા કેમ મારો છો, અહીંયા હવેલીમાં ચક્કર કેમ મારો છો, આવી જ જાઓ અત્યારે તો ચાલો, બીજી વાત નહીં. કયામત કા દિન આएगा जब फैसला होगा. कयामत के दिन अल्लाह पूछेगा क्या क्या कहाँ गया था, क्यों गया था. कयामत का दिन आएगा जब तक तो चल जाओ. अब कहाँ डालना, जहन्नुम में डालना कि जन्नत में डालना, कयामत का दिन में निर्णय होगा. અત્યારે તો ચાલો, અહીં શું કામ આટા મારો છો, એવી જગ્યાએ આટા મારવા પણ હિતાવહ નથી. એટલે બહુ ધ્યાન રાખીને કે હું તો ખાલી આ જોવા ગયો તો કેવી ભીડ છે શું છે ને, પણ અધર્મ અધર્મ જ છે. એટલે અધર્મથી બચવું, ધર્મ જેટલો આચરણ એમાં છૂટછાટ છે કે તમે કેટલી શક્તિથી તમે ધર્મ આચરણ કરો. મહાપ્રભુજી ધર્મમાં બધાને છૂટ આપી. મહાપ્રભુજી કોઈ વૈષ્ણવ એમ કહેતો હતો કે મારાથી સેવા નહીં નભી શકે તો મહાપ્રભુજી કહે તું કથા ભક્તિ કર. કથા ભક્તિ પણ નહીં થઈ શકે એવું વ્યાવૃત જીવન છે, કથા ભક્તિ પણ ન થાય. મહાપ્રભુજી કહે ભાઈ શરણાગતિ પૂર્વક અષ્ટાક્ષરનું સ્મરણ શરણાગતિ રાખો. ઘણા વૈષ્ણવ બહુ સેવાનો વિસ્તાર નહીં થઈ શકે, મહાપ્રભુજી હસ્તાક્ષરને ભોગ ધરજે. તો બધા ઉપાય ધર્મમાં બધા ઉપાય બતાવ્યા છે, ધર્મમાં ઉપાય છે, અધર્મમાં તો અન્યાસે થોડો થોડો કરજે થોડો થોડો છોડજે એવો ઉપાય મહાપ્રભુજી નથી બતાવ્યો. પણ ધર્મમાં તમારી કેટલી કેપેસિટી છે ધર્મનું આચરણ કરવાની. શરણાગતિનો ઉપાય કર્યો, કથા ભક્તિ બતાવી, સૂક્ષ્મ સેવા હસ્તાક્ષર વસ્ત્રજીની એવી સેવાઓ બતાવી, સૂક્ષ્મ સેવાઓ બતાવી. સેવાનો વિસ્તાર નહીં તો સૂક્ષ્મ સેવા કરે, એનાથી જે બની શકે એના માર્ગ એને જોડ્યા છે મહાપ્રભુજી. ધર્મમાં મહાપ્રભુજી કન્સેશન છે કે તમને કેટલું કરી શકો એટલું કરો. કથા ભક્તિથી તમારા ભક્તિ ભાવને વધારવાનો ઉપાય કરો, ન થઈ તો અષ્ટાક્ષર દ્વારા શરણાગતિ રાખો. ધર્મની અંદર આ છૂટ છે, પણ અધર્મથી તો બચવું એ પહેલી જરૂરિયાત છે. એટલે હું અધર્મનું વિવરણ વધારે કરું છું. હા હા, તો શૃંગારની દુકાન પછી અંદર હોય તો જોખમકારક છે. બહારના પરિસરમાં કઈ વાંધો નથી. હે બહાર પરિસરની બહાર હોવું જોઈએ, પરિસરમાં અંદર જવું જોખમકારક છે. તો જોખમકારક છે. શિંગાર વિના ચાલે, એમાં કઈ ચિંતા નથી. ગુંજા માલામાં બધા શિંગાર આવી જાય. ગુંજા માળામાં સર્વ શિંગારની ભાવના થઈ શકે. શિંગાર તો બીજી જગ્યાએ
ઉપાય એ છે કે આખું પરિસર છે એની બહાર કંઈક પણ જે જાહેર સ્થળ છે ત્યાં ગમે એ હોઈ શકે. હવેલીએ કંઈક રેન્ટ ઉપર આપ્યું હોય, જગ્યા આપેલી હોય, તેમાં કંઈ વાંધો નથી, પણ એના પરિસરમાં હોય તો બા જોખમકારક છે. કારણ કે એ સ્થાનમાં ભાઈ આમાં ગમે ત્યાં રેડ આવે શું કરવું, કે હું તો સિંગાર લેતો હતો વળી, એ કાંઈ ન ચાલે. એ સિંગાર લેતો હતો એ બધી પછી વાત, કયામત કે દિન સે ફેસલા હોગા. અત્યારે નહીં, અત્યારે તો આવી જ જાઓ. આમાં એવું છે બધું.